ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શ્રી હરિ કહે છે કથા કે જે ભાગ્યમાં હોય છે તે જ મળે છે. સરસ મજાની વાર્તા છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકવાર માતા લક્ષ્મી શ્રી હરિને કહે છે કે હે જગતના પાલનહાર પરમ બ્રહ્મ મારા સ્વામી, મેં જોયું છે કે પૃથ્વીલોક પર અમુક સ્ત્રી પુરુષ તેના પ્રેમ અને સમર્પણથી સુખી જીવન જીવે છે તથા અમુક સ્ત્રી પુરુષ એકબીજા સાથે રહીને એમની ખુશીઓ વહેંચે છે, પણ અમુક વર્ષો બાદ આપસમાં એકબીજા સાથે લડવા લાગે છે, ઝઘડવા લાગે છે અને સમય સાથે એમના પ્રેમમાં તિરાડ પડતી જાય છે. હે પ્રભુ, હું એ જાણવા માંગુ છું કે સાચા પ્રેમીઓ માટે આવનારા જન્મમાં શું થશે? શું એ જોડી ફરી પતિ પત્નીના રૂપમાં મળશે કે નહીં? સાથે હું મનુષ્યના ભાગ્ય વિશે પણ જાણવા માંગુ છું કે શું જે ભાગ્યમાં નથી હોતું તો એ પણ માણસને મળી શકે છે? મારે આ જાણવું છે. મિત્રો, ભગવાન શ્રી હરિ મંદ મંદ હસ્યા અને દેવી લક્ષ્મીને કહે છે કે હું તમારા મનની વાત સમજી ગયો છું. આજે હું તમને આ વિષયમાં એક પ્રાચીન કથા સંભળાવું છું, તે તમે ધ્યાનથી સાંભળજો. મનુષ્યનું ભાગ્ય ક્યારેક ક્યારેક દગો આપી શકે છે, પરંતુ નિયતિ હંમેશા કર્મોના આધાર પર નિર્ણય કરે છે. કેમ કે આ કથા સાંભળવાથી તમને બે જ્ઞાનની વાતો સમજાશે. પહેલા એ પતિ પત્નીનો સંબંધ કેટલા જન્મ સુધીનો રહે છે, અને બીજું એ કે જે ભાગ્યમાં નથી હોતું એ મનુષ્યને ક્યારેય નથી મળતું. તો હે દેવી લક્ષ્મી, તમે આ કથાને ધ્યાનથી સાંભળજો. ત્યારે માતા લક્ષ્મી કહે છે, હું આ કથાને પૂરા મનથી સાંભળીશ. પ્રભુ, તમે આ પવિત્ર કથા મને સંભળાવો. પછી ભગવાન શ્રી હરિ કથા કહે છે કે દેવી લક્ષ્મી, એક સમયની વાત છે. એક નગરમાં એક રાજકુમારી રહેતી હતી જેનું નામ રૂપાલી હતું, જે રૂપવાન ગુણવાન હતી, જેના વિવાહ પાડોશીના નગરના રાજકુમાર સુનિલ સાથે થયા હતા. એ બંને જીવનનો આનંદ સુખ વૈભવ સાથે લઈ રહ્યા હતા. એની પાસે ધનની કોઈ કમી ન હતી, માત્ર સંતાનની કમી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો તો એક દિવસ અચાનક રૂપાલીની તબિયત ખરાબ થઈ ગઈ. પછી એ રાજકુમાર સુનિલને કહે છે કે હે પ્રિયતમ, મેં તમને મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કર્યો છે. તમારા માટે મેં સંસારની બધી વસ્તુનું મૂલ્ય નથી રાખ્યું. તમારી બધી જ વાત મેં માની છે. મેં તમારી બહુ જ સેવા કરી છે, પૂજા કરી છે. તમે જ મારા ભગવાન છો. જો હું તમારી એક ઈચ્છા પૂરું કરી નથી શકી, સંતાન સુખ જે તમારે જોઈતું હતું એ હું તમને નથી આપી શકી. સ્વામી, મને આભાસ થઈ રહ્યો છે કે મારું જીવન હવે થોડીક ક્ષણ માટે છે. થોડીક ક્ષણમાં મારું જીવન સમાપ્ત થઈ જશે. તમે દુઃખી ન થતા. લાગે છે કદાચ ઈશ્વરની પણ આવી જ ઈચ્છા હશે. મારા ગયા પછી તમે મારી યાદોના સહારે જીવન જીવજો. હું તમને વચન આપું છું કે હું આગલા જન્મમાં તમારી જ પત્ની બનીશ અને ત્યારે હું તમારી સંતાનની ઈચ્છા જરૂર પૂરી કરીશ. આટલું કહીને રાજકુમારી રૂપાલી એ જીવ છોડી દીધો, એ મૃત્યુ પામી. અને થોડા વર્ષો બાદ રાજકુમાર સુનિલ પણ તેના શરીરનો ત્યાગ કરી દે છે, એ પણ મૃત્યુ પામ્યા. પછી રાજકુમાર સુનિલ એક એવા અંગ દેશના રાજાને ત્યાં જન્મ લે છે જેની કુલ 7 રાણીઓ હતી, અને તે 7 રાણી વચ્ચે એ એકલો જ પુત્ર હતો જેનું નામ સુકુમાર હતું. અને બીજી બાજુ રાજકુમારી રૂપાલી મધ્ય દેશના એક એવા રાજાને ત્યાં જન્મ લે છે જે 7 રાણી છે, અને એ પણ 7 રાણીઓ વચ્ચે માત્ર એક જ પુત્રી છે, અને રાજકુમારીનું નામ હતું રોહિણી રાખવામાં આવ્યું હતું. હવે યુવરાજ સુકુમાર સમય સાથે યુવાન થયા, અને સુકુમારના પિતા મહારાજ પાસે બહુ વફાદાર એક બુદ્ધિશાળી મનુષ્યની ભાષા બોલનારો પોપટ હતો, જે તેમને તેમના ગુરુએ રાજમંત્રીના રૂપમાં ભેટ કર્યો હતો. તે પોપટ મહારાજનો મુખ્ય સલાહકાર અને ગુપ્તચર પણ હતો. મહારાજ તે પોપટ વિશે બહુ બધા વિષયો પર સલાહ લેતા અને તેની સલાહ પણ માનતા હતા. જ્યારે મહારાજને તેમના ગુરુની જરૂર પડતી તો તે પોપટ ગુરુ અને મહારાજ વચ્ચેનો સંવાદનું કામ કરતો હતો. મોટામાં મોટી અને કઠણ પરિસ્થિતિમાં પણ રાજા પોપટની સલાહ જરૂર લેતા હતા. પછી એક દિવસ મહારાજે એ પોપટ પાસે ગયા અને પોપટને કહે છે કે હે પોપટ, હું આજે તને એક બહુ મોટી જવાબદારી સોંપી રહ્યો છું. જો એ તારે પૂરી કરવાની છે. મારી ઈચ્છા છે કે આ કામ તું તારી બુદ્ધિથી અને ગુપ્ત રીતથી પૂરું કરીશ. ત્યારે પોપટ બોલ્યો, કહો મહારાજ, હું તમારા માટે કંઈ પણ કરી શકું છું. ત્યારે રાજા બોલ્યા કે હે પોપટ, તું જાણે છે કે મારે એક જ દીકરો છે, અને હું મારા દીકરા માટે એક એવી વહુ ઈચ્છું છું. એ તું જાણે છે. મારા માટે બિલકુલ એવી જ વહુ તું શોધીશ. તારે મારા માટે આ કામ કરવાનું છે.
મારે માટે તું એવી વહુ શોધીને લાવીશ. પછી રાજાએ એ પોપટને એના મનની બધી જ વાત કહી દીધી કે તેને કેવી વહુ જોઈએ છીએ, કેવી રાજકુમારી જોઈએ છીએ. પછી રાજાની વાત સાંભળીને પોપટ રાજી થઈ ગયો અને પછી પોપટ રાજાને કહે છે કે મહારાજ, તમે ચિંતા મુક્ત થઈ જાઓ. તમારે જેવી રાજકુમારી, જેવી તમારા દીકરા માટે તમારે વહુ જોઈએ છીએ એવી જ હું શોધીને લાવીશ. તમને હું વચન આપું છું, તમે તમારી બધી જ શરતો એક રાજસી પત્ર પર લખી તેના ઉપર તમારી મહોર લગાવીને મને આપી દો. મારા પગમાં એ પત્ર બાંધી દો અને પછી આગળનું કામ મારા ઉપર છોડી દો. હું એવી જ રાજકુમારી ચારે બાજુ રાજ્યમાં, ચારે ફરતે રાજ્યમાં હું શોધીશ જેવી તમારે વહુ જોઈએ છીએ. મિત્રો, ભગવાન શ્રી હરિ માં લક્ષ્મીને કહે છે કે દેવી લક્ષ્મી, પોપટની વાત સાંભળીને રાજાએ એક પત્ર પોપટના પગમાં લખીને બાંધી દીધો, જેમાં તેમના પસંદની રાજકુમારીની બધી જ ખૂબીઓ લખી હતી. અને પછી એ પોપટ તેના મહારાજ અને ગુરુની આજ્ઞા લઈને રાજકુમારીની શોધમાં નીકળી ગયા. કેટલાય દિવસોનો સફર કર્યો, કેટલાય રાજ્યો અને નગરો ફર્યો, બધે જ જોયું, પણ પોપટને તેના રાજાએ કહ્યું એ પ્રમાણે ક્યાંય એને રાજકુમારી મળી નહીં. પછી એક દિવસ પોપટ ઉડતા ઉડતા સંધ્યા સમયે એક મધ્ય દેશની સીમામાં જઈને પહોંચ્યો, જ્યાં બહુ જોરમાં વરસાદ વરસી રહ્યો હતો. માટે તેણે એક જંગલમાં આશરો લીધો. ત્યાં પોપટને એક બહુ જૂનું ખોખલું ઝાડ દેખાયું, તેમાં કોઈ રહેતું ન હતું. હવે એણે વિચાર્યું કે હું આ ઝાડ પર વિશ્રામ કરી લઉં, આરામ કરું એ ઠીક છે. જેવો જ પોપટ તે ઝાડમાં જવા જાય છે તો ઝાડમાંથી અવાજ આવ્યો કે ઊભો રહે, તું આ ઝાડમાં બખોલમાં નહીં જઈ શકે. જો તું આ ઝાડ પર બેસીશ તો પોપટ તું આંધળો થઈ જઈશ અથવા તો તું મૃત્યુ પણ પામી શકે છે. ત્યારે એ પોપટ આવી ડરાવની વાત સાંભળીને એ ઝાડમાંના તૂટેલા ઝાડ પર ન બેઠો અને ત્યાં બાજુમાં એક તૂટેલો રથ હતો, એટલે વરસાદથી બચવા માટે એ નીચે તૂટેલા રથ નીચે બેસી ગયો અને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યો. વરસાદ બંધ થયા પછી એક મેના એ પોપટ પાસે આવીને બેસી ગઈ અને પછી પોપટ મેના ઘણીવાર સુધી વાત કરતા રહ્યા. આ વાત વચ્ચે પોપટે મેનાને બધી જ વાત કહી કે ક્યાં જઈ રહ્યો હતો, એ શું કામ આવ્યો છે. ત્યારે પોપટની વાત સાંભળીને મેના કહેવા લાગી, આજે આપણી મુલાકાત બહુ સારી રહી છે. અને એ પોપટને કહે છે કે તમે તમારા માલિક મહારાજ પ્રત્યે જેટલા વફાદાર છો ને એવી જ રીતે હું મારા માલિક પ્રત્યે પણ વફાદાર છું. આ કેવા સંજોગની વાત છે કે તમે તમારા રાજકુમાર માટે જેવી રાજકુમારી શોધો છો, જેમાં બધા જ ગુણ હોય, તથા હું પણ એવા જ રાજકુમારની શોધમાં નીકળી છું જે સર્વગુણ સંપન્ન હોય અને વીર યોદ્ધા હોય. હવે આગળ પોપટ કહે છે કે અમારા રાજાનું કહેવું છે કે અમે એવા ઘરની રાજકુમારી અમારે જોઈએ છે કે જેના પિતાને રાજાને કુલ 7 રાણીઓ હોય, 7 રાણી હોય, કારણ કે અમારા રાજાને 7 રાણી છે. જ્યારે પોપટે મેનાને આ વાત કહી તો મેના પણ બોલી ઉઠી કે હવે હું તમારી વાત સમજી ગઈ છું, કેમ કે તમારા રાજા પાસે પણ 7 રાણીઓ છે અને અમારા રાજા પાસે પણ 7 રાણીઓ છે, અને તમારા રાજા પાસે માત્ર એક જ રાજકુમાર છે અને અમારા રાજા પાસે માત્ર એક રાજકુમારી છે. તમારા રાજકુમાર સર્વગુણ સંપન્ન છે તો અમારી રાજકુમારી પણ સર્વગુણ સંપન્ન છે. મિત્રો, મેનાએ તો એના મનની બધી જ વાત પોપટને કહી દીધી અને પોપટે મેનાને રાજકુમારના પસંદગીની બધી જ વાત સંભળાવી. પછી એ પોપટ અને મેના બંને રાજકુમારીના નગરમાં આવી ગયા, કેમ કે પોપટ મનમાં એવું વિચારી રહ્યો હતો કે મહારાજના સપનાની સાથે સાથે મારું વચન પણ પૂરું થઈ રહ્યું છે. જેવી રાજકુમારી ઈચ્છતા હતા મહારાજ, એવી જ રાજકુમારી આજે અમને મળી ગઈ છે. હવે એ પોપટ અને મેના રાજી થઈ ગયા, બહુ ખુશ થયા અને રાજમહેલમાં જઈ રહ્યા હતા. તો મહેલના કોટવાલે એને જોઈ લીધા, પોપટને મેનાને બંનેને ઉડતા જોઈ લીધા. તો એ કોટવાલ મેના સાથે ઈર્ષા ભાવ રાખતો હતો, એને એનાથી બહુ ઝેર હતું. આ મોકાનો ફાયદો ઉઠાવી કોટવાલે રાજાને જઈને કહી દીધું કે મહારાજ, તમે મેનાને જે કાર્ય માટે મોકલી હતી તો એને તમારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે. મેના રાજકુમારની તલાશમાં ક્યાંય ગઈ નથી, એ તો એક પોપટની સાથે ફરી રહી છે. મેં પોપટ સાથે તેને ફરતા મારી સગી આંખે જોઈ છે અને તમારી વાત તો એ પૂરી રીતે ભૂલી ગઈ છે. તમારી આજ્ઞાનું તેણે ઉલ્લંઘન કર્યું છે. પોતાના મહેલમાં કોટવાલના મુખેથી રાજાએ આવી વાત સાંભળી તો રાજાને બહુ ક્રોધ આવી ગયો અને એ પોપટ અને મેનાને મારવાનો આદેશ આપી દીધો. જ્યારે આ વાત પોપટ અને મેનાને ખબર પડી કે રાજાએ અમને મારી નાખવાનો આદેશ આપ્યો છે તો મેનાએ પોપટને કહ્યું કે હવે આપણો જીવ આ જગ્યા પર બહુ ખતરામાં છે, આપણે જલ્દી આ મહેલના જગ્યામાંથી દૂર ભાગી જવું પડશે. એટલે પોપટ અને મેના ત્યાંથી
જાય છે। મેના કહે છે કે ક્યાંક આપણને રાજા મારી ન રાખે, રાજાના સિપાહીઓ આપણને મારી નાખશે। રાજાએ નિર્ણય કરી લીધો છે કે આપણને મારવાના જ છે। પછી પોપટ ત્યાંથી ઉડી ગયા। રાજાના સિપાહીઓ બહુ સમય સુધી તેને શોધતા રહ્યા, પણ તે મળ્યા નહીં। સૈનિકો થાકી હારીને પાછા રાજમહેલમાં આવી ગયા, કેમ કે એમને લાગ્યું કે પોપટ અને મેના દૂર ભાગી ગયા હશે ક્યાંક। પણ જંગલમાં પોપટ અને મેના થોડા દિવસ માટે ત્યાં વાટ જોઈને બેસી રહ્યા હતા, જેથી લોકો એ વાતને, પોપટ અને મેનાની વાતને ભૂલી જાય। પછી થોડા દિવસો થઈ ગયા, આ વાત બધા ભૂલી ગયા, એટલે અચાનક પોપટ અને મેના પાછા મહેલ આવ્યા, અને પોપટે રાજાના ડાબા ગોઠણ ઉપર અને મેનાએ રાજાના જમણા ગોઠણ ઉપર આવીને બેસી ગયા। પછી પોપટ અને મેના રાજાને પૂછે છે, તમે અમને કેમ મારવા માંગતા હતા? અમે તો તમારા વફાદાર છીએ। તમારા મહેલના કોટવાલ મારાથી ઈર્ષા કરે છે, માટે એણે મારા વિશે ખરું ખોટું તમને સંભળાવ્યું, અને અમે બંને પોપટ અને મેના અમારા પોતપોતાના રાજા પ્રત્યે વફાદાર છીએ। અમે બુદ્ધિશાળી છીએ, શાનવાળા છીએ, તો અમે ખોટું શું કામ કરીએ? અમે હંમેશા તમારી સાથે વફાદારી કરી છે। પછી પોપટ અને મેના તેના મનની વાત કહે છે કે બંને રાજાને ત્યાં 7 જાત રાણીઓ છે, તથા તેમાં એક રાજાને માત્ર પુત્ર રાજકુમારી છે, દીકરી છે, અને બીજા રાજાને માત્ર એક રાજકુમારના રૂપે પુત્ર છે। એક રાજાને એવી વહુ જોઈએ છે જેને દીકરી સમાન હોય, અને બીજા રાજાને એવો જમાઈ જોઈએ છે જે દીકરા સમાન હોય। મહારાજ, અમે બંને જંગલમાં મળ્યા હતા, અને અમે બંને તમારી પાસે એક સાચી જાણકારી લઈને આવ્યા છીએ। મિત્રો, ભગવાન શ્રી હરિ માં લક્ષ્મીને કહે છે કે દેવી લક્ષ્મી પોપટ અને મેનાએ રાજાને બહુ સમજાવ્યા, અને તેમના મનોબળથી રાજાને ખુશ કરી દીધા। પછી પોપટે રાજા તરફ એનો એક પગ આગળ વધાર્યો, જેમાં એક પત્ર બાંધેલો હતો, જેમાં રાજકુમારની પસંદગી લખી હતી। તો રાજાએ એ પત્ર વાંચ્યું, અને પત્રમાં નીચે તરફ અંગ દેશના રાજાના મોહર જોઈ તો એ બહુ ખુશ થઈ ગયા। પહેલા તો રાજાને પોપટ અને મેના ઉપર વિશ્વાસ તો ન હતો, પણ એ પોપટ અને મેનાના એક સાથે જોઈ પત્ર જોયો એટલે એને વિશ્વાસ થઈ ગયો। પછી રાજાએ પોપટના પગમાંથી રાજકુમારના દોરેલો એક ચિત્ર હતું, ફોટો હતો, એ નીકાળ્યો અને તેમની રાણીઓ પાસે મોકલી દીધું, અને કહ્યું કે તમે આ ચિત્ર જોઈને કહો કે આપણી દીકરી રાજકુમારી માટે આ રાજકુમાર કેવો છે? શું બધી રાણીઓને આ રાજકુમાર પસંદ છે કે નહીં? આ વાત અમને જણાવો। આમ કહી રાજા ચાલ્યા ગયા। પછી આમ થોડા દિવસ વીતી ગયા, એ ચિત્ર પાછું રાજા પાસે આવ્યું નહીં। રાજકુમારીએ રાખી લીધું હતું। રાજકુમારીને એ ફોટો એ રાજકુમાર બહુ પસંદ આવી ગયા હતા, અને પછી રાજકુમારીએ રાજકુમારના ફોટાને હાથમાં જ રાખતી હતી, હંમેશા હાથમાં લઈને જ ફરતી હતી। થોડા દિવસ પછી રાણીઓએ જવાબ આપ્યો, રાજાને કહ્યું કે રાજકુમાર બધાને જ પસંદ છે, હવે આપણી દીકરીના વિવાહ જલ્દી કરી દેવા જોઈએ। આ વાત સાંભળી રાજા પણ ખુશ થયા। રાજાએ પોપટને કહ્યું કે હવે તું તારા રાજા પાસે જા અને આ સંદેશ લઈને જા, અને મારો સંદેશ પહોંચાડ કે અમારી દીકરી રાજકુમારી રોહિણીએ તમારા રાજકુમાર સુકુમારને પસંદ કરી લીધા છે, અને મધ્ય દેશના રાજા ઈચ્છે છે કે 4 મહિનાની અંદર વિવાહ માટે અમારા રાજ્યમાં આવે। મિત્રો, પોપટે અદ્ભુત આદર સન્માન સાથે મધ્ય દેશના મહારાજને પ્રણામ કર્યા, અને પછી એના અંગ દેશમાં જવા ઉડી નીકળે છે। જ્યારે એ એના રાજ્યમાં પહોંચ્યા તો પોપટે તેની યાત્રાની બધી જ વાત રાજાને સંભળાવી। તેના પ્રિય પોપટના મુખેથી આ શુભ સમાચાર સાંભળીને રાજા તો એને ખુશીનો તો પાર ન રહ્યો। રાજા તો બહુ ખુશ થયા। મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે એનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે, તેમને મનગમતી બહુ મળવાની છે। પછી રાજાએ આ અવસરને શાનદાર રીતે મનાવવાનો આદેશ આપ્યો, અને રાજકુમાર માટે રાજાએ સૌથી મોંઘા વિશેષ કપડાં બનાવડાવ્યા, ઘોડા માટે શાનદાર આસન બનાવડાવ્યા, સિપાહીઓ માટે નવા વસ્ત્ર ડ્રેસ બનાવડાવ્યા, બહુ જાતની નવી ભેટ તૈયાર કરાવવામાં આવી, જેમાં અનમોલ હીરા, ઘરેણાં, વિશેષ કપડાઓ, બહુ મોંઘા ફળ ફ્રૂટ, કિંમતી મસાલાઓ અને સારા પ્રકારના અત્તર વગેરે બધી જ વસ્તુઓ યાદ કરીને રાજાએ તૈયારી કરી, ખૂબ ધામધૂમથી તૈયારી કરી। હવે આ બધા પ્રકારની તૈયારીમાં 4 મહિના કેવી રીતે વીતી ગયા એ તો કઈ ખબર જ ન રહી। હવે માત્ર વિવાહના થોડા દિવસ જ બાકી હતા, તો તેવામાં સુકુમારના પિતા અચાનક બીમાર પડી ગયા, અને કોઈ અજાણી ભયંકર બીમારીના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું। આ શુભ અવસર પર પરિવારવાળા માટે બહુ મોટો ધક્કો વાગ્યો। હવે સુકુમારને તેના વિવાહ ટાળવા પડ્યા, કેમ કે આ દુઃખી સમય પર સુકુમારનું વિવાહ માટે જવું એ એના માટે એક પિતાના અપમાન કરવા જેવું લાગતું હતું। પછી જેવા સુકુમારના પિતાના માતમનો સમય વીતી ગયો, તો સુકુમાર તેના પોપટ સાથે
રાજકુમારી રોહિણી સાથે વિવાહ કરવા માટે ચાલી નીકળ્યા. હવે અંગ દેશથી મધ્ય દેશ કેટલાય મીલ દૂર હતો, એટલે ઘણો સમય લાગ્યો. એનો સફર પૂરો કરતા કરતા સુકુમાર મધ્ય દેશમાં જઈ પહોંચ્યા. પછી રાજકુમારે તેના ડેરો રાજકુમારીના મહેલની પાસે એક બગીચામાં નાખ્યો. આ બધા વચ્ચે એક દુઃખદ ઘટના રાજકુમાર સાથે ઘટી. કદાચ રાજકુમાર એ બગીચામાં ન ગયા હોત તો જ સારું હોત, કેમ કે એ પોપટ એક ખજૂરના ઝાડ ઉપર બેસીને ખજૂર તોડી રહ્યો હતો અને ખજૂર એના રાજકુમાર સુકુમાર સામે ફેંકી રહ્યો હતો અને પોપટ માત્ર મીઠા ગળ્યા ખજૂર જ રાજકુમારને આપી રહ્યો હતો. આ વાત તે બગીચાના માલિકને ગમી નહીં અને એને એવું લાગ્યું કે આ કેવો પોપટ છે જે એક રાજકુમારનું અપમાન કરી રહ્યો છે. ત્યારે માળીએ ક્રોધમાં આવીને તેને કુહાડીનું નિશાન બનાવ્યું અને પોપટને પાડી દીધો, એને મારી નાખ્યો. પોપટ મરી ગયો. આ કામ માળીએ અજાણતા જ કર્યું હતું અને એને એવું લાગ્યું કે પોપટ એક રાજકુમારનું અપમાન કરી રહ્યો છે. પોપટ તો મરી ગયો એટલે રાજકુમાર દુઃખી થઈ ગયો અને બીજી બાજુ રાજકુમાર પાસે એવા સમાચાર આવ્યા કે રાજકુમારીના પિતાએ એની દીકરીના વિવાહ રાજકુમાર સાથે કરવાની ના કહી દીધી છે, કેમ કે હવે એના પિતા જીવતા નથી. મિત્રો, ભગવાન શ્રી કહે છે કે હવે સુકુમાર પૂરી રીતે ભાંગી ગયો, કેમ કે હવે તેનું કોઈ રહ્યું ન હતું. તેના પિતાના પોપટે તેનો સાથ છોડી દીધો હતો અને જે રાજકુમારી માટે એ મધ્ય દેશમાં વિવાહ માટે આવ્યા હતા તો એમણે ના કહી દીધી હતી. હવે એ જાય તો ક્યાં જાય, માટે સુકુમારે એ જ બગીચામાં રહેવાનો નિર્ણય કરી લીધો. આવી રીતે થોડા દિવસ વીતી ગયા. પછી એક દિવસ રાજકુમારી રોહિણી તેની પાલખીમાં બેસી બહાર જઈ રહી હતી તો સંજોગવશ તે રસ્તેથી નીકળી જ્યાં બગીચો હતો જ્યાં સુકુમાર રહ્યા હતા. એ બગીચા પર રોહિણીએ નજર નાખી તો એને સુકુમાર રાજકુમારને જોયા. એ ઓળખી ગઈ. રાજકુમારી રોહિણી સુકુમારને ઓળખી એટલે કેમ કે તેનું ચિત્ર હજી પણ તેની પાસે જ હતું. એ સમયે તો એ કંઈ ન બોલી, કારણ કે સાથે સૈનિકો હતા અને ત્યાંથી ચૂપચાપ ચાલી ગઈ. હવે રોહિણીને તેના પ્રેમી તેને મળી ગયો હતો. આ વાતથી તેની સખીઓ પણ ખુશી હતી. તેની સખીઓ, એની સહેલીઓ ખુશ થઈ, કેમ કે એ રાજકુમાર એના દમ પર આ રાજ્યમાં એકલો ઊભો રહ્યો હતો, એકલો રોકાયો છે. પછી સાંજે જ્યારે જમવાનો સમય થયો તો જમવાના સમયે રોહિણીએ તેના જમવામાંથી અડધું ભોજન ખાધું અને અડધું વધાર્યું અને એ સુકુમારના ફોટા સાથે મોકલી દીધું. રોહિણીએ તેની નોકરાણી, તેની દાસીને રાજકુમારને આ ભોજન આપવા માટે કહ્યું અને કહે છે કે આ જમવાનું રાજકુમાર જમી લે, ખાય તો ભલે, નહીં જો ન ખાય તો પછી એના જમવાની થાળી છે, જે ભોજન છે એમાં એની આંગળી બોળી દે અને એ પછી પાછું મારી પાસે લઈ આવજે. ન ખાય તો એ ભોજન પાછું લઈ આવજે. દાસીએ એવું જ કર્યું. સુકુમારે એ જમવાનું ખાધું નહીં તો એની દાસીએ ભોજનમાં તેની આંગળી ડુબાડવા માટે કહ્યું રાજકુમાર સુકુમારને. તો થાળીમાં જે ભાત હતા તેમાં આંગળી બોળી સુકુમારે. હવે એ સુકુમાર વિચારે છે કે રાજકુમારી એને પ્રેમ કરે છે. તેણે એના હાથ ભાતમાં અડાડ્યા અને એક પત્ર રાજકુમારીને લખીને દાસી દ્વારા મોકલી દીધો. પછી જ્યારે રોહિણીએ એ પત્ર વાંચ્યો તો તેના મનમાં રાજકુમારને મળવાની ઈચ્છા જાગી. તેણે રાતમાં તેના ઘોડા તૈયાર કર્યો અને રાજકુમાર પાસે ગઈ. ત્યાં જઈને રોહિણીએ કહ્યું કે યુવરાજ, હું તમને બહુ પ્રેમ કરું છું, માટે હું બધાથી સંતાઈને છુપાઈને તમારી પાસે આવી છું. મારા પિતા મને તમારી સાથે વિવાહ કરવાની અનુમતિ નહીં આપે. તો ચાલો તમે તમારો ઘોડો તૈયાર કરો અને મને તમારી સાથે તમારા રાજ્યમાં લઈ ચાલો, જ્યાં આપણું કોઈ બગાડી નહીં શકે તમારા રાજ્યમાં. સુકુમારને પણ રોહિણીને જોતા જ પ્રેમ થઈ ગયો હતો. એ બસ એની હામાં હા કરી રહ્યા હતા. ત્યારે એક સમયે સુકુમાર અને રોહિણી પોતપોતાના ઘોડા પર સવાર થઈને એ રાજ્યની બહાર તરફ નીકળી ગયા. રાતભર ઘોડા પર સવાર થઈને ચાલ્યા ગયા. તો રાતમાં એક અજાણ્યા નગરમાં એ પહોંચ્યા. એ નગરનું નામ હતું જતુતરા હતું. ત્યાં એક ગરડી ડોસીને મળ્યા અને તેને આરામ કરવા માટે એને સ્થાન માંગ્યું, જગ્યા માંગી કે રાતમાં રોકાઈ શકે. એ બંને રાતના અંધારામાં એવી જગ્યામાં પહોંચ્યા, એવી જગ્યામાં ગયા કે જ્યાં એક જાદુગરની રહેતી હતી. એ ડોસી પણ એક જાદુગરની જ હતી અને ડોસીની એક દીકરી હતી જેનું નામ કાયરા હતું. અને બંને રાજકુમાર અને રાજકુમારી એવી અજાણી જગ્યામાં આવી ગયા જ્યાં તેનો જીવ બહુ ખતરામાં પડી ગયો. જેવો જ કાયરાએ સુકુમારને જોયો તો એ કાયરા એ રાજકુમારને પ્રેમ કરવા લાગી, એ જાદુગરનીની દીકરી, અને એની સાથે લગ્ન કરવાનું મનમાં ને મનમાં તેને નક્કી કરી લીધું. હવે કાયરા મનમાં વિચાર કરવા લાગી કે મારા લગ્ન રાજકુમાર સાથે કેવી રીતે થશે,
ત્યારે તેના મનના ગંદા વિચારથી કાયરાએ તેની માને રાજકુમાર અને રાજકુમારીને એના ઘરે ભોજન કરવા માટે કહ્યું. ત્યારે એની દીકરીની વાત એ ડોશીએ માની લીધી. એને પ્રેમ કરે છે એ બધું કહી દીધું. એટલે ડોશીએ એની દીકરીની વાત માની લીધી. એ જાદુગરની ડોશીએ રાજકુમાર અને રાજકુમારીને તેના ઘરે જમવા માટે લઈ ગઈ. જ્યારે રાજકુમાર અને રાજકુમારી એ જાદુગરની કાયરા અને તેની મા સાથે ત્યાં જમવા ગઈ તો જાદુગરનીએ રાજકુમારને એક રૂમમાં બોલાવ્યો અને એના ગળામાં એક દોરડાનો ફંદો નાખ્યો. જેવો જ ફંદો એના ગળામાં દોરડાનો નાખ્યો તો એ રાજકુમાર એક ભેંસના રૂપમાં બદલાઈ ગયો. અને પછી બીજા દરવાજેથી એ જાદુગરનીએ એ કાયરાએ ભેંસને ઘરની બહાર જાદુગરની ડોશીએ એ ભેંસને ઘરની બહાર લઈ ગઈ. એક સુરક્ષિત જગ્યામાં એને ભેંસને બાંધી દીધી. બીજી તરફ રાજકુમારી કાયરા સાથે ભોજન કરી રહી હતી. રાજકુમારી જ્યાં જમ્યા પછી રાજકુમારને આમ તેમ બધી શોધવા લાગી, પણ એ તો ભેંસ બની ગયો હતો. હવે એ કેવી રીતે શોધી શકે? આવી રીતે રોહિણીને આખો દિવસ સુકુમારને શોધવામાં ગયો. હવે ભેંસ બનેલો રાજકુમાર જાદુગરની છોકરી કાયરા પાછળ ફરતો રહેતો હતો. કાયરા જ્યાં જાય ત્યાં એ ભેંસ ચાલી જાય, પાછળ જાય. જાદુગરની છોકરીએ ભેંસના ગળામાંથી રાત્રે દોરડાનો ફંદો કાઢી નાખતી હતી, જેનાથી તે પાછો ભેંસમાંથી રાજકુમાર બદલી જતો હતો, સુકુમાર થઈ જતો હતો. હવે રાજકુમાર પૂરી રીતે કાયરાના વશમાં હતો. કાયરાએ એને પૂરી રીતે વશમાં કરી લીધો હતો અને જેવી સવાર પડતી એવો જ એ ફંદો પાછો રાજકુમારના ગળામાં નાખી દેતી હતી અને ભેંસ બનાવી દેતી હતી અને આખો દિવસ તેને બહાર ફેરવતી હતી. હવે આમ રોહિણીને સુકુમારને શોધતા કેટલા દિવસ થઈ ગયા. હવે રોહિણી ગાંડાની જેમ બિચારી સુકુમારને શોધી રહી હતી, કારણ કે હવે એ એકલી થઈ ગઈ હતી. સુકુમાર વિના એ ન તો અંગદેશ જઈ શકે કે ના તેના પિતાના ઘેર જઈ શકે. હવે એ બહુ દુઃખી થઈ ગઈ અને હવે તેને કંઈ સમજાતું ન હતું. એ કરે તો શું કરે? તેના મનમાં એક શંકા ઊભી થતી કે વિવાહના ડરના કારણે સુકુમારે તેને છોડીને તે ચાલ્યો ગયો. અને ક્યારેક તો એવો વિચાર આવે કે રાજકુમારે મને દગો આપ્યો, તો ક્યારેક એમ વિચાર કરે કે રાજકુમાર મને દગો ન આપી શકે. એ તો મને બહુ પ્રેમ કરે છે, હું પણ એને બહુ પ્રેમ કરું છું. ના, એ આવું ન કરી શકે. ક્યાંક એવું તો નથી કે એને કોઈએ મારી નાખ્યા હોય? આવા વિચિત્ર શુભ અશુભ વિચારોના કારણે તેની મતિ ફરવા લાગી. પણ રાજકુમારીએ અહેસાસ થયો એને કે હું રાજકુમારને ગમે તે રીતે શોધી જ લઈશ, એવો દ્રઢ નિર્ણય કર્યો. અને પછી રાજકુમાર રોહિણીએ એક પુરુષનો વેશ ધારણ કર્યો અને જાતુતરા નગરના રાજા પાસે ગઈ અને તેને એના મનની બધી વાત કહી. ત્યાંના રાજા રાજકુમાર બનેલી રોહિણીના બોલવા ચાલવાનો ઢંગ, સુંદર ચહેરા ઉપર એને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. ત્યારે રાજાએ તેના દરબારમાં એ રાજકુમારીને જે પુરુષ રૂપમાં આવી છે તેને કોટવાલના પદ પર નિયુક્ત કરી દીધી. ભગવાન શ્રી હરિ કહે છે કે દેવી લક્ષ્મીને કહે છે કે લક્ષ્મીજી તે કોટવાલ બની ગઈ. કોટવાલનું આવા જવાનું બહુ બધા ઘરોમાં થાય છે અને બધા જ નગરવાસી કોટવાલના સંપર્કમાં બધાને રહેવું પડે છે. હવે કોટવાલ બનીને રોહિણીને બહુ બધા ઘરોના રહસ્યોની તેને ખબર પડવા લાગી. આ પ્રકારે રાજકુમારી કોટવાલ બનીને રાજાને ત્યાં કામ કરવા લાગી અને આમ સમય ધીમે ધીમે વીતવા લાગ્યો અને 1 વર્ષ વીતી ગયું. પછી એક દિવસ એ નગરનો જે રાજા હતો, જ્યાં એ કોટવાલ તરીકે કામ કરતી હતી, એ રાજાનું સાપ કરડવાથી મૃત્યુ થઈ ગયું અને એનો કોઈ વારસદાર દીકરા દીકરી કોઈ હતું જ નહીં, કારણ કે જાતુતરાના બધા જ નગરવાસીઓ એ કોટવાલને રાજા બનાવી દે એવો એણે નિર્ણય કર્યો. એ રાજાને કોઈ વારસદાર હતું નહીં એટલે એ કોટવાલને રાજા બનાવી દે છે. કેમ કે કોટવાલ બનેલી રોહિણીનો વ્યવહાર પ્રજા સાથે બહુ સારો હતો, પ્રેમ ભર્યો હતો. તો એક દિવસ રોહિણી એના રાજ્યમાં વિહાર કરતી હતી ત્યારે એક વેપારી તેની હોશિયાર ભેંસ વેચવા માટે તેને મળે છે અને કહે છે કે મહારાજ, આ વિશેષ ભેંસ છે, આ અલગ જ એક જાતની ભેંસ છે, બહુ બુદ્ધિશાળી છે, કોઈ પણ ખોવાયેલી વસ્તુને સૂંઘીને બતાવી દે છે અને આને મનુષ્યની ભાષા પણ સમજમાં આવે છે. ત્યારે રાજકુમારી તે ભેંસને ખરીદી લે છે અને તેના મહેલમાં રાખી લે છે. પરંતુ એ જ રાત્રે અચાનક એ ભેંસ ખોવાઈ ગઈ. ત્યારે રોહિણી બનેલ રાજાએ નગરમાં સૂચના મોકલાવી કે આ નગરમાં જેટલી પણ ભેંસ છે એ બધી જ રાજમહેલના આંગણામાં કાલ સવારે ભેગી કરવામાં આવે. એ સૂચના જાદુગરની કાયરા પાસે પણ પહોંચી. બીજા દિવસે નગરની બધી જ ભેંસો રાજાના મહેલની સામે ભેગી થઈ ગઈ, પરંતુ જાદુગરની કાયરાએ
એની ભેંસ રાજાને ત્યાં ન મોકલી. જો કે તે રાજકુમાર હતો, ભેંસ જે હતી એ રાજકુમાર હતી, તો પછી એને મોકલી નહીં. રાજાના દરબારમાં ભેંસ લઈને ન ગઈ. પછી જ્યારે સૈનિકોને રાજારૂપી રાજકુમારીને જાદુગરની કાયરાએ એની ભેંસ ન લાવવાની વાત કહી તો રાજારૂપી રોહિણી એકદમથી ભડકી ગઈ અને એણે જાદુગરની સહિત એ ભેંસને પરરાણે નગરમાં બોલાવી. આ તરફ જ્યારે સૈનિકોએ એ ભેંસના ગળામાંથી પોરવેલું દોરડું જોરથી ખેંચ્યું તો એ દોરડું ભેંસના ગળામાંથી નીકળી ગયું અને દોરડું ગળામાંથી નીકળતાની સાથે જ ભેંસ રાજકુમારમાં સુકુમારમાં બદલી ગઈ. આ આશ્ચર્યજનક વાતને જોઈને ત્યાં ઉભેલા બધા જ રાજ્યના લોકો ચોંકી ગયા. ત્યારે રાજા બનેલ રોહિણીના આદેશ પર જાદુગરનીને બંદી બનાવી દેવામાં આવી. સુકુમારને તેની સામે જોતા જ રોહિણીએ નગરવાસીઓને કહ્યું કે હું અહીં મારા પ્રિય રાજકુમારની શોધમાં રોકાઈ હતી. તમે મને માફ કરજો. હું મધ્ય દેશની રાજકુમારી છું અને આ યુવક અંગ દેશના રાજા છે. હવે તમારા રાજ્ય અધિકારના રૂપમાં સુકુમાર તમારા રાજા અને હું સ્વયં એમની મહારાણી ઘોષિત કરું છું. તેની સચ્ચાઈ અને અનોખી પ્રેમ કથા જાણીને બધા જ નગરવાસીઓ ખુશ થઈ ગયા. તે રાજકુમારીને રાણી અને રાજકુમારને તેના રાજા બનાવીને સહમત થઈ ગયા. રાજા રાણી બનાવી દીધા. પછી સુકુમાર રાજા અને રોહિણી મહારાણી બની જાય છે અને તેમના વિવાહ બધા જ નગરવાસીઓ સામે થાય છે. અને ત્યાં બીજી તરફ એ જાદુગરની ડોશીને સૂલી ઉપર ચડાવી દેવામાં આવે છે અને તેની દીકરી કાયરાને હંમેશા માટે કેદખાનામાં પૂરી દે છે. કેમ કે જાદુગરની છોકરી હતી, તેને પૂર્વજન્મમાં તેના પતિ ઉપર ખોટો આરોપ લગાવીને એક રાજાને કેદખાનામાં નખાવી દીધો હતો. માટે કાયરાને પણ રાજાના દંડનો સામનો કરવો પડ્યો. શ્રી હરિવિષ્ણુ માં લક્ષ્મીને આવું કહે છે. હવે રાજા અને રાણી એક દિવસ વનમાં ફરવા નીકળે છે અને જ્યારે જંગલમાં આવે છે, જંગલમાંથી પસાર થાય છે તો એક ઝાડ નીચે આરામ કરવા બેસે છે. તો એ ઝાડ વર્ષો જૂનું હતું. તે ઝાડ પર રાજકુમારે અને રાજકુમારીએ પૂર્વજન્મમાં એક પ્રેમનું નિશાન બનાવ્યું હતું. ઝાડ ઉપર એમનું એમ જ એ નિશાન હતું. પછી જ્યારે તેની નજર જેવા આ પ્રેમના નિશાન પર પડી તો એ બંને એકદમથી ચોંકી ગયા. એ બંનેને તેના પૂર્વજન્મની બધી જ વાત યાદ આવી જાય છે. પહેલાના જન્મની બધી જ વાત યાદ આવી તો એ બંને બહુ ખુશ થયા. રાજકુમારી બોલી કે સ્વામી, હવે મને બધું જ ધીરે ધીરે સમજાઈ ગયું છે. હું તમને બહુ પ્રેમ કરતી હતી. મેં તમારી બહુ સેવા કરી હતી. માત્ર મારા મનની એક જ ઈચ્છા અધૂરી રહી ગઈ હતી કે હું તમારી ખુશી માટે એક સંતાનને જન્મ ન આપી શકી. પણ આ જન્મમાં ફરી આપણે બંને મળી ગયા છીએ અને પતિ પત્નીના રૂપમાં મળ્યા છીએ, કારણ કે આ આપણો સાચો પ્રેમ હતો. માટે આપણે એક થયા છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે આ જન્મમાં ભગવાન આપણી મનોકામના જરૂર પૂરી કરશે અને તમને સંતાનનું સુખ પણ જરૂર મળશે. ભગવાન શ્રી હરિ કહે છે કે દેવી લક્ષ્મી મનુષ્યના આગળના જન્મના જે પાછલા જન્મના જે બધા જ કર્મ છે એને જરૂર મળે છે. હવે આગળ સાંભળો. પછી રાજકુમારી રોહિણીએ ગર્ભ ધારણ કરે છે અને સમય જતાં એક સુંદર સંતાનને જન્મ આપે છે. આવી રીતે એક પત્ની તેના આગળના જન્મમાં તેના પતિની જે અધૂરી ઈચ્છા હતી એ પૂરી કરે છે. એના આગળના જન્મના પતિને મળે છે અને તેની ખુશી માટે એક પુત્ર રત્નને જન્મ આપે છે. હે દેવી, આ કથામાંથી પહેલા જ્ઞાનની વાત એ મળે છે કે જો સ્ત્રી પુરુષ એકબીજાને સાચો પ્રેમ કરે છે અને જરા પણ વિરોધાભાસી ભાવ નથી રાખતા તો આવા પતિ પત્નીના સંબંધ જન્મ જન્માંતર સુધીના હોય છે. અને જો બીજી બાજુ સ્ત્રી પુરુષને દગો આપે તો એને પણ દગો મળે છે અને જો પુરુષ સ્ત્રીને દગો આપે છે તો પુરુષને પણ દગો મળે છે. માટે જ પતિ પત્નીનો સંબંધ અતૂટ વિશ્વાસનો હોય છે. માટે એકબીજા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને જે સ્ત્રી પુરુષ વિશ્વાસની દોરી મજબૂત રાખે છે તો બધા જ જન્મમાં પતિ પત્નીના રૂપમાં તે સાથે મળે છે. જેમ કે એક સમય અનુસાર રાજકુમારી તેના આગળના જન્મમાં એ જ રાજકુમાર પતિના રૂપમાં તે મેળવે છે અને તેની અધૂરી સંતાનની જે ઈચ્છા હતી પૂરી કરે છે. અને બીજા જ્ઞાનની વાત એ છે કે જો મનુષ્યના ભાગ્યમાં નથી હોતું તો એને ક્યારેય નથી મળતું, ભલે તે જીવનમાં ગમે તેટલી કોશિશ કરે. કેમ કે જાદુગરનીની દીકરીનું ચરિત્ર સારું ન હતું. એ તેની જાદુઈ શક્તિનો ઉપયોગ કરીને રાજકુમારને મેળવવા માંગતી હતી, તેને પતિ બનાવવા માંગતી હતી. જો કે રાજકુમાર તેના ભાગ્યમાં હતો જ નહીં, માટે એ રાજકુમારને પ્રાપ્ત ન કરી શકી. કેમ કે એના ભાગ્યમાં જ હતો નહીં તો કેવી રીતે મળી શકે? રાજકુમાર તો માત્ર રાજકુમારી રોહિણીના ભાગ્યમાં હતો. માટે આટલી બધી કઠણાઈ
મુશ્કેલીઓ બાદ પણ રાજકુમારીને તેના પૂર્વજન્મના પતિ રાજકુમારના રૂપમાં મળી ગયા. તો જે ભાગ્યમાં નથી હોતું એને જો જબરદસ્તી આપણે મેળવીએ છીએ તો એનું પરિણામ ખોટું જ આવે છે. જેવી રીતે જાદુગરની દીકરી કાયરાને રાજાએ કેદખાનામાં નાખી દીધી અને તેનું આખું જીવન કેદખાનામાં જ વીતી ગયું. હે લક્ષ્મી દેવી, ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી, તમારા બધા જ પ્રશ્નના જવાબ મેં આપી દીધા છે. હવે તમે સંતુષ્ટ જરૂર થયા હશો. માં લક્ષ્મી બોલ્યા, ધન્ય છે પ્રભુ અને તમારી લીલા. મિત્રો, જો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.